બિહારના રાજકારણમાં એક એવો આંચકો આવ્યો ગઈકાલે, જેની કલ્પના કદાચ ભાજપ કે આરજેડીમાંથી કોઈએ નહોતી કરી. જે બેઠક વિશે ભાજપના નેતાઓ કહેતા હતા કે કૂતરા બિલાડાને પણ ઉભા રાખી દેશું તો જીતી જશું, એ જ બાંકીપુરની બેઠક પર ગઈકાલે ખેલ આખો ઊંધો પડી ગયો. જે બેઠક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનનું પોતાનું ઘર બનાતી હતી, જ્યાંથી તેઓ સતત 5 વખત જીત્યા, અને જે સીટ 15 વર્ષ સુધી ભાજપનો અણનમ કિલ્લો ગણાતી, એ કિલ્લો ગઈકાલે ધ્વસ્ત થઈ ગયો. અને આ કિલ્લો તોડ્યો છે એ માણસે, જેની પર આખું બિહાર 243 બેઠકોમાં શૂન્ય સીટ લાવવા બદલ મીમ્સ બનાવતું હતું અને સતત હસતું હતું. પ્રશાંત કિશોર જે વારંવાર કહેતા હતા કે હું હજી મર્યો નથી, જીવતો છું. તેણે ગઈકાલે પટનાના મતગણતરી કેન્દ્રોમાં એ વાત સાબિત કરી બતાવી છે કે જો હું બીજાને જીતાવી શકતો હોય તો હું પણ જીતી શકું છું. નમસ્કાર, ગુજરાત પોલિટિકલ એનાલિસિસમાં આપની સાથે હું છું ભગવતી વિસાવડિયા. ચૂંટણી પ્રચાર, સોશિયલ મીડિયા નેરેટિવ અને ડેટાની રમતનો એવો માસ્ટર સ્ટ્રોક જેણે છેલ્લા એક દાયકામાં ભારતીય રાજકારણની પરિભાષા બદલી નાખી છે. 2014માં ભાજપ, 2015માં બિહાર મહાગઠબંધન, 2017માં પંજાબ, 2019માં આંધ્રપ્રદેશ અને 2021માં બંગાળ અને તમિલનાડુ. જ્યાં હાથ અડાડ્યું ત્યાં સત્તા બદલાઈ ગઈ. વાત થઈ રહી છે દેશના સૌથી ચર્ચિત પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટ અને હવે નેતા બની ચૂકેલા પ્રશાંત કિશોરની. પરંતુ પડદા પાછળ રહીને ચૂંટણી જીતાડનારા પીકે જ્યારે પોતે સીધા રાજકારણના અખાડામાં ઉતર્યા, ત્યારે શું થયું? બાંકીપુરની બેઠક પર તેમણે એવો કયો પાસો પલટ્યો કે ભાજપનો 15 વર્ષ જૂનો ગઢ છે ધ્વસ્ત થઈ ગયો. ભારતીય રાજકારણમાં ચૂંટણીઓ આવે એટલે માત્ર રાજકીય પક્ષો કે નેતાઓની જ ચર્ચા નથી થતી, પરંતુ પડદા પાછળ રહીને આખી ચૂંટણીનો પાસો પલટી નાખનાર માસ્ટર માઇન્ડની પણ ચર્ચાઓ થાય છે. અને આ ક્ષેત્રમાં જે એક નામ સૌથી વધુ ગુંજે છે એ છે પ્રશાંત કિશોર. મૂળ બિહારના બક્સર જિલ્લાના વતની પ્રશાંત કિશોર રાજકારણમાં આવ્યા એ પહેલા યુનાઇટેડ નેશન્સ એટલે કે યુએનમાં પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરતા હતા. પરંતુ 2014ની લોકસભા ચૂંટણીમાં તેમણે નરેન્દ્ર મોદી માટે ચાય પે ચર્ચા અને 3D રેલીઓ જેવા કેમ્પેન ડિઝાઇન કરીને ભારતમાં પ્રોફેશનલ ઇલેક્શન મેનેજમેન્ટનો નવો યુગ શરૂ કર્યો. એ પછી નીતિશ કુમાર, મમતા બેનર્જી, જગનમોહન રેડ્ડી, કેપ્ટન અમરિન્દર સિંહ અને એમ.કે. સ્ટાલિન જ્યાં પણ પીકે ગયા, તેમણે ત્યાં પોતાની રણનીતિનો ડંકો વગાડ્યો. પ્રશાંત કિશોરની રણનીતિઓ આટલી સફળ કેમ રહે છે તેના 5 કારણો છે. પહેલું છે કે દરેક બૂથ સ્તરનો જમીની ડેટા એકત્રિત કરીને તે વિપક્ષી જે નબળાઓ છે તેને શોધતા હોય છે. બીજો છે પક્ષ કરતા નેતાના ચહેરા પર ચૂંટણી કેન્દ્રિત કરવી, દાખલા તરીકે અચ્છે દિન, બિહાર મેં બહાર હે. અને ત્રીજો મુદ્દો છે પાર્ટીના વરિષ્ઠ નેતાઓની દખલગીરી વગર કામ કરવાની શરત. ચોથો છે બંગાળમાં ભાજપ સામે બહારના લોકોને નેરેટિવ બનાવી કહેવાય કે સ્થાનિક અસ્મિતાનો મુદ્દો બનાવ્યો, જે ગેમ ચેન્જર બન્યો હતો. અને પાંચમો છે કે તે ક્યારેય ઓફિસોમાં બેસીને નથી કામ કરતા, તે ડોર ટુ ડોર છે કેમ્પેનનું આયોજન કરતા હોય છે. પરંતુ પશ્ચિમ બંગાળની જીત બાદ પીકે ચૂંટણી મેનેજમેન્ટ છોડવાની જાહેરાત કરી અને બિહારમાં પોતાની જમીન તૈયાર કરવા લાગ્યા. નવેમ્બર 2025માં જ્યારે તેમની પાર્ટી 243માંથી શૂન્ય સીટ લાવી, ત્યારે આખા બિહારમાં તેમની ભારે મજાક ઉડી હતી. લોકો કહી રહ્યા હતા કે બીજાની દુકાન ચલાવનારો પોતાની જ દુકાનનું શટર ન ઉઠાવી શક્યો. ભાજપના નેતાઓ ત્યાં સુધી કહેવા લાગ્યા કે બાંકીપુરથી તો કૂતરા બિલાડાને ઉભા રાખીશું તો પણ જીતી જશે, પરંતુ પ્રશાંત કિશોરે ત્યાં જ કહ્યું હતું કે હું હજી મર્યો નથી, જીવતો છું. અને ગઈકાલે એ જ બાંકીપુરમાં પીકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનનો 15 વર્ષ જે જૂનો ગઢ છે તેને તોડીને ઐતિહાસિક જીત નોંધાવી છે. બાંકીપુર પેટા ચૂંટણીમાં ખેલ ઊંધો પડવા પાછળ પીકેના 3 મુખ્ય માસ્ટર સ્ટ્રોક રહ્યા. પહેલું કે આ વખતે તેમણે કોઈ બીજા કાર્યકર્તાઓ નહીં પણ પોતાની જ 30 વર્ષની કારકિર્દી અને પોતાની ઇજ્જત દાવ પર લગાવી. જનતાએ પોતાના ખિસ્સામાંથી દાવ લગાવનાર પર ભરોસો મૂક્યો અને બીજું કોઈ સહેલી કે નબળી સીટ શોધવાને બદલે તેમણે સીધી જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના હોમ ગ્રાઉન્ડમાં સિંહની બોર્ડમાં પગ મૂક્યો. અને ત્રીજું કે મોટા મોટા હવામાં વાયદા કરવાને બદલે 15 વર્ષના જૂના શાસન સામે એક ચોક્કસ વિકલ્પ આપ્યો. માત્ર 34% મતદાન થયું અને બદલાવ ઈચ્છતા મતદારોએ પીકેના પક્ષમાં નિર્ણય આપ્યો. આ પરિણામ માત્ર એક પેટા ચૂંટણીની જીત નથી, પરંતુ 2 મોટા પક્ષો માટે બહુ મોટો આંચકો છે. ભાજપ માટે આંચકો એટલા માટે છે કે દેશમાં મેસેજ ગયો છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પોતાનું જ ઘર ન બચાવી શક્યા, જેને વિપક્ષ આ મુદ્દાને આગામી ચૂંટણીનો જે સમય આવશે ત્યાં સુધી ચગાવશે.
તો બીજી તરફ આરજેડી એટલે કે તેજસ્વી યાદવ માટે બમ્પર આંચકો એ છે કે ભાજપથી નારાજ જનતાએ આરજેડીને બદલે પ્રશાંત કિશોરને પસંદ કર્યા. આરજેડી સીધા ત્રીજા નંબરે સરકી ગઈ છે. જે વિપક્ષની ખુરશી 30 વર્ષથી લાલુ પરિવારના નામે બુક કરવામાં આવતી હતી, માનવામાં આવતી હતી, ત્યાં હવે પ્રશાંત કિશોરે મજબૂત દાવેદારી નોંધાવી છે. રાજકારણ અને ક્રિકેટમાં બંનેમાં એક જ નિયમ છે કે ક્યારેય કોઈ વસ્તુ કોઈને કાયમી નથી મળતી અને કોઈ માનવી પણ નહીં. અને બિહારની જનતા છે ખૂબ ઈશાણી છે. જો તમે કમિટેડ છો બિહારની જનતા સાથે તો તે કહેશે કે હમ આપકે હૈ સનમ, અને જો સ્વયંમાં અહંકાર આવી જશે તો જનતા કહેશે જય હિન્દ જય ભારત. પ્રશાંત કિશોરે કહ્યું હતું કે વાર્તા હજુ બાકી છે અને બાંકીપુરના પરિણામે બિહારના ભવિષ્યના રાજકારણનું પહેલું પાનું હવે લખી દીધું છે. બિહારની આખી જીતને લઈને તમારું શું માનવું છે? શું ખરેખર કોઈ પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટ પોતાની દમ પર ચૂંટણી જીતી શકે કે પછી આખરી નિર્ણય જનતાનો જ હોઈ શકે? તમારા વિચારો શું છે? કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. હાલ પોલિટિકલ એનાલિસિસમાં બસ આટલું જ. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.